કેમ છો બાળકો? મજામાં છો ને? તો આગળના વિડીયોમાં આપણે હાઉસ, આઈ ફોર આઈસ્ક્રીમ, કાઇટના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખતા શીખી ગયા. તો આજે આપણે ફરી સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થનો અભ્યાસ કરીશું. તો બાળકો, પહેલાં તમારે તારીખ મારવાની છે 28/9/2020. 28/9/2020. પછી વાર લખવાનો છે સોમવાર, પછી વાર લખવાનું છે સોમવાર. પછી સૂચના લખવાની છે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. સૂચના લખવાની છે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તો બાળકો, આપણે પહેલાં સ્પેલિંગ લખીશું, પછી ઉચ્ચાર એનું લખીશું અને સ્પેલિંગ ઉચ્ચારનો જે અર્થ આવે તે અર્થ લખીશું. તો ચાલો આજે આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કરીએ. તો આજે આપણે એલ ફોર લાઇનનો અને એમ ફોર મેંગોનો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કરીએ. LION, LION. લાયન એટલે સિંહ. લાયન એટલે સિંહ. LION, 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 લાયન. 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 લાયન એટલે સિંહ. તો બાળકો, આપણે LION, લાયન એટલે સિંહ, તેના સ્પેલિંગ અને ઉચ્ચારનો અભ્યાસ કરી ગયા. હવે આપણે એમ ફોર મેંગોના ઉચ્ચાર, સ્પેલિંગ અને અર્થનો અભ્યાસ કરીએ. હવે આપણે બાળકો, બીજા પાના પર પણ તારીખ લખવાની છે 28/9/2020. પછી વાર લખવાનું છે સોમવાર, પછી લખવાનું છે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તો ચાલો બાળકો, આપણે એમ ફોર મેંગોના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કરીએ. MANGO, MANGO. મેંગો એટલે કેરી. મેંગો એટલે કેરી. MANGO, મેંગો. મેંગો એટલે કેરી. MANGO, મેંગો. મેંગો એટલે કેરી. MANGO, મેંગો.
મેંગો એટલે કેરી. MANGO મેંગો. મેંગો એટલે કેરી. MANGO મેંગો. મેંગો એટલે કેરી. MANGO મેંગો. મેંગો એટલે કેરી. MANGO મેંગો એટલે કેરી. MANGO મેંગો એટલે કેરી. MANGO મેંગો એટલે કેરી. ફરી એકવાર રિવિઝન કરી લઈએ. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. એલનો એટલે એલ ફોર લાયનનો LION. લાયન એટલે સિંહ. LION લાયન એટલે સિંહ. M ફોર મેંગોના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ MANGO. MANGO મેંગો એટલે કેરી. MANGO મેંગો એટલે કેરી. તો બાળકો, આપણે L ફોર લાયન અને M ફોર મેંગોના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થનો અભ્યાસ કરી ગયા. તો તમારે પણ તમારી નોટબુકમાં આ જ રીતે સુંદર અને સ્વચ્છ અક્ષરે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના પણ છે અને મોઢે પણ કરવાના છે. તો ચાલો બાળકો, હવે આપણે આગળના વિડીયોમાં ફરી મળીશું. આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.